સુરતમાં ઠંડીના ચમકારા સાથે જ અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। ત્યારે ઉધના પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગ સમયે ઊંઘતું હોય તેમ અસામાજિક તત્વોનો આતંક મચાવી રહ્યા છે, જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઉધના પટેલનગરમાં અસામાજિક તત્વોની ટોળકી આતંક મચાવતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, તો ઉધના પોલીસ મથકના વહીવટદારના આશીર્વાદ પણ અસામાજિક તત્વો પર હોવાની ચર્ચા જોવા મળી રહી છે। સુરતમાં ઠંડીના ચમકારા સાથે જ અસામાજિક તત્વોનો આતંક પણ શહેરીજનો પર સતાવી રહ્યો છે, કારણ કે ઠંડીમાં નાઇટ પેટ્રોલિંગની જગ્યાએ પોલીસ ઊંઘી રહી હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે, અને તેમાં પણ ઉધના વિસ્તારમાં તો હાલમાં જાણે અસામાજિક તત્વોનો આતંક હોય અને રોજે રોજ કોઈને કોઈ ઘટના સામે આવી રહી છે। ત્યારે ઉધના પટેલનગર પોલીસ ચોકીની નજીક જ આવેલ પટેલનગરમાં રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। 8થી વધુ અસામાજિક તત્વોએ ગેંગ બનાવી આખા વિસ્તારને આતંક મચાવ્યો હતો, જેમાં શુક્રવારે રાત્રે તો અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। પટેલનગરના એક મકાન પર અસામાજિક તત્વોએ હુમલો કર્યા બાદ ખુલ્લી તલવાર અને હથિયાર સાથે પાર્ક વાહનોમાં તોડફોડ કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ તો અસામાજિક તત્વોના આતંકને લઈ સ્થાનિકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। રાતે હું ઘરમાંથી બહાર નીકળીને તો બહાર અવાજ આવ્યો એટલે હું જોવા નીકળી કે આ બધા આમ સાધન લઈને કેમ ભાગે છે, કોઈ છોકરા આપણા નથી, તો જોવા ગઈ ને એટલે એમ ભાગ્યા ને ત્યાં બડું નુકસાન કરીને પાછા દોડ્યા ને અહીંયા આવીને મારામારી જ કરવા લાગી ગઈ। હું તો મારી પાસે જ મારામારી કરવા લાગી, હું બહુ સોલિડ બચી ગઈ। તલવાર જેવી ગાડીની અંદર મારી ને એવી હું આમ ખસી ગઈ, પણ અમારા ગલીના છોકરાઓ કોઈ નહીં હતા, બહારના બધા હતા। કેટલા છોકરાઓ હતા? 14 બધા જેવા। શું કહેતા હતા? કંઈ નહીં, ગારામગાર કરતા હતા ને આ બધું નુકસાન કરતા હતા। હવે કોઈ હોતે તો વાગી જતે એમાં, કોઈ બી કારણ હશે? શું કારણ હોય એ નહીં ખબર, હવે કારણ તો અમને નહીં ખબર। તોડફોડમાં શું શું કર્યું? આ બધી ગાડી તોડી, અહીંયા જે ગલીને રહી છે એ લોકોની ગાડી બધી નુકસાન કરી લે। ચોકી કેટલા અંતરે છે? અહીંયાથી ત્રીજી ચોથી ગલીમાં છે ચોકીમાં। તમે રાતે ગયા હતા ફરિયાદ કરવા માટે? ગયા હતા પણ કોઈ ફરિયાદ લીધી નહીં। આ ભાઈ ગયેલા હતા 2-4 છોકરાઓને એમ કરીને। અમારો અહીંયા જ રહેવાનું છે। અમારે સૂઈ ગયેલા હતા તો આ બધો અવાજ આવવા લાગ્યો એટલે અમે એમ જોવા નીકળ્યા કે શું થયું, તો અમારે બી અહીંયા ઘડી ગાડી મૂકેલી હતી, ગાડી વગર ગુને બધાને તોડી ગયા છે એ લોકો, અને કેટલા જણા હતા એમ જોવા હારો દોડતા નીકળ્યા એટલે બધા ભાગી છૂટ્યા એ લોકો। શું હતું એમના પાસે અને શું કહેતા હતા? કંઈ નહીં, તલવાર હતી ને લાકડા એવું હતું ને ગાર બોલતા મુસલમાનમાં ગયા એ લોકો। શું કહેવા માંગતા હતા એ લોકો? એ તો કંઈ બોલ્યા નહીં, બધા ભાઈઓ જ માંડ્યા, ધનાધન બધી ગાડી જેટલી ગાડી આવી ને અમારે મારો કરીને બધા દોડતા ગયા। તે બાજુનું નુકસાન કર્યું, પોલીસ ચોકીના ગાડી રિક્ષા હતી 2, તેનું બી તોડફોડ કરી નાખી। હા, તાવ નુકસાન કર્યું એ લોકોએ। એ બાજુ રિક્ષા 2 પડેલી હતી ને એનું બી નુકસાન કર્યું છે એ લોકોએ। કોના ઘરે હુમલો કરવામાં આવ્યો? ઘરે તો કોઈનો હુમલો નહીં ખબર પડી, પણ એ લોકો મારતા આ જે રમીલા બેન છે એમના ઘરે હતા, સંડાસવાળાએ બધું તોડાતોડ કર્યું છે। લાઈટ ચાલુ હતી ને એટલે એને એમ કે ફરિયાદ કરવા રાતના બધા ગયેલા હતા, અમારા ઘરવાળા બધા જ, મારા ભાઈ બધા, પણ એ લોકોએ ફરિયાદી લીધી નહીં। ઉધના વિસ્તારમાં અમે ગયેલા હતા, બધા મોકલેલા હતા રાતના। ઉધના પોલીસે આ મામલે હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરી નથી। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હોવા છતાં પણ ઉધના પોલીસ જાણે અસામાજિક તત્વોને અડછાજતો આશીર્વાદ આપતી હોય તેમ લાગી રહ્યું છે। ઉધના પોલીસ મથકના વહીવટદારના આશીર્વાદ પણ અસામાજિક તત્વો પર હોવાની ચર્ચા આખા વિસ્તારમાં જોર પકડ્યું છે। આ સસેટા સાથે અઝહર કુરેશી।